નમસ્કાર, આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ માત્ર ભારતની નહીં પણ વિશ્વની જરૂરિયાતો પૂર્ણ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે કેન્દ્રીય બજેટ $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાથી પણ વધુનું છે. ભારત અને માલદીવે આજે વિવિધ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. કર્મચારી ભવિષ્ય નિધિમાં ગયા ડિસેમ્બર માસમાં 12,54,000થી વધુ નવા ખાતા ખોલાયા. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં જાપાનની નાઓમી ઓસાકાએ મહિલાઓની સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ માત્ર ભારતની નહીં પણ વિશ્વની જરૂરિયાતો પૂર્ણ કરશે. આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી નીતિ આયોગની સંચાલન પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસ ભારતનો એજન્ડા છે. ભારતે વિકાસના પંથે ઝડપથી આગળ વધવાનો નિર્ણય લઈ પ્રગતિ શરૂ કરી છે. આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે. आत्मनिर्भर भारत अभियान एक ऐसे भारत का निर्माण का मार्ग है जो न केवल अपनी आवश्यकताओं के लिए बल्कि विश्व के लिए भी उत्पादन करे और ये उत्पादन विश्व श्रेष्ठता की कसौटी पर भी खरा उतरे. વર્ષ 2014થી અત્યાર સુધીમાં શહેરી તથા ગ્રામીણ ક્ષેત્રે 2,40,00,000થી વધુ આવાસો બંધાયા છે તથા 18 માસમાં જલ જીવન મિશન અંતર્ગત 3.5 કરોડ ઘરોમાં પીવાનું પાણી નળ વડે આપવાની શરૂઆત થઈ છે. તેથી દેશના નાગરિકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત પાસે મત્સ્યોદ્યોગના વિકાસની તથા દરિયાઈ પેદાશોના નિકાસની પુષ્કળ તક છે. ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો. मत्स्य उद्योग को, ब्लू इकोनॉमी को और मछली को विदेशों में एक्सपोर्ट करने के लिए असीमित अवसर है. हमारे कोस्टल स्टेट उसके लिए क्यों न स्पेशल इनिशिएटिव ले. देखिए, इकोनॉमी को बहुत बड़ा बल मिल सकता है, हमारे फिशरमैन को बहुत बड़ा बल मिल सकता है. આજની આ બેઠકમાં કૃષિ, માળખાકીય સુવિધા જેવા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. તેઓ આસામના ધેમાજી જિલ્લામાં સિલાપથ્થરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. શ્રી મોદી એન્જિનિયરિંગ કોલેજની આધારશિલા પણ મૂકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળના હુગલીમાં કેટલીક રેલવે પરિયોજનાઓનું ઉદઘાટન પણ કરશે. નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલવેના લંબાયેલા માર્ગનું ઉદઘાટન કરશે. 4.1 કિલોમીટરની વધારાયેલી લંબાઈના માર્ગનું નિર્માણ 464 કરોડ રૂપિયાના ખર્ચે કરાયું છે. પ્રધાનમંત્રી કાલીકુંડા અને ઝારગ્રામ વચ્ચે 132 કિલોમીટર લાંબા ખડગપુર આદિત્યપુર રેલમાર્ગ પર 30 કિલોમીટર લાંબી ત્રીજી લાઇનનું પણ ઉદઘાટન કરશે, જેની પાછળ અંદાજે 312 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો ઓછો સમય, ટ્રેનની કામગીરીમાં સલામતીની ખાતરી ઉપરાંત આ ક્ષેત્રના આર્થિક વિકાસને પણ વેગ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે કેન્દ્રીય બજેટ $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાથી પણ વધુનું છે. ચેન્નઈમાં એક સમારોહ દરમિયાન તેમણે કહ્યું કે ઇંધણની કિંમત વૈશ્વિક મુદ્દો છે અને પેટ્રોલિયમ પદાર્થોની નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેકે આખા વિશ્વને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવી જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોને વસ્તુ અને સેવા કર જીએસટીને એક સમાન રૂપે બનાવવા માટે વિચાર કરવો જોઈએ. ભારતને કલ્યાણકારી શાસન વ્યવસ્થાવાળો દેશ ગણાવતા શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર આરોગ્ય અને શિક્ષણનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જો કરમાં વધારો નહીં કરવામાં આવે તો દેશનો વધુ વિકાસ સંભવ નહીં થાય. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. વિશ્વ સામાજિક ન્યાય દિવસના અવસરે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ સૌને અપીલ કરી છે કે તેઓ માનવ અધિકારોના રક્ષણ માટે કામ કરે અને સૌને એક સમાન સમજે. શ્રી નાયડુએ એમ પણ કહ્યું હતું કે આપણે સૌએ સાથે મળીને ગરીબી, નિરક્ષરતા અને ભેદભાવને નાબૂદ કરવા માટે કામ કરવું જોઈએ, કારણ કે આ જ બાબતો ન્યાયપૂર્ણ સમાજના નિર્માણમાં નડતરરૂપ છે. ભારત અને માલદીવે આજે માછલીઓની પ્રક્રિયા, જાહેર પ્રસાર માધ્યમો, ટકાઉ શહેરી વિકાસ, રસ્તા, માળખાકીય સુવિધાઓ અને આવાસ સહિતના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને માલદીવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદ વચ્ચેની મંત્રણા પછી આ સમજૂતી કરાર થયા હતા. સમજૂતી કરારમાં જાહેર પ્રસાર માધ્યમમાં
પ્રસાર ભારતી અને PSM માલદીવના સત્તાવાર સરકારી પ્રસાર માધ્યમો વચ્ચેના સહકાર માટે છે. સમજૂતી કરારનો મૂળ ઉદ્દેશ જાહેર પ્રસાર માધ્યમોના ક્ષેત્રમાં સહયોગ અને ક્ષમતા નિર્માણની સુવિધા આપવાનો છે. ડોક્ટર S. જયશંકરે અને શ્રી શાહિદે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી અને સંબંધોની સમીક્ષા કરી હતી. ઉપરાંત વર્તમાન કોરોનાની પરિસ્થિતિ અને કોરોના મહામારી બાદ ભારતની સહાય પર પણ વાતચીત કરી હતી. ડોક્ટર જયશંકરે કોવિડની રસીના 1 લાખ ડોઝનો જથ્થો માલદીવના આરોગ્ય મંત્રી અહેમદ નસીમ અને શ્રી શાહિદને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરિશિયસ અને માલદીવ એમ 2 દેશોની મુલાકાતમાં આજે તેઓ માલે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન ડોક્ટર S. જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને પણ મળશે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારને વધુ સુવિધા આપતી પાસપોર્ટ ડિજીલોકર પ્લેટફોર્મ સુવિધાનો આરંભ કર્યો છે. વિદેશ રાજ્યમંત્રી V. મુરલીધરને આ સુવિધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરનાર ડિજીલોકરમાં મૂકેલા દસ્તાવેજોની લિંક નવી સુવિધાના માધ્યમથી આપી શકશે. આમ થવાથી કોઈપણ નાગરિક પાસપોર્ટ સેવા માટે દસ્તાવેજ પેપર સ્વરૂપે આપવાના બદલે ડિજિટલ માધ્યમથી સુપરત કરી શકશે. ડિજિટલ ઇન્ડિયા ફ્લેગશિપ કાર્યક્રમ હેઠળ ભારત સરકારે ડિજીલોકરની સુવિધા આપી છે, જેનો મુખ્ય ઉદ્દેશ દેશને ડિજિટલ ક્ષેત્રે સશક્ત બનાવવાનો છે. કર્મચારી ભવિષ્ય નિધિમાં ગયા ડિસેમ્બર માસમાં 12,54,000થી વધુ નવા ખાતા ખોલાયા છે. નવેમ્બર મહિના કરતાં આ સંખ્યા 24% વધારો દર્શાવે છે. કોવિડ-19 મહામારી હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 માસમાં નવા 53,70,000 કર્મચારીઓએ ભવિષ્ય નિધિમાં ખાતા ખોલાવ્યા છે. તેમાં પણ છેલ્લા 3 મહિનામાં તેની અગાઉના 3 મહિના કરતાં 22%નો નોંધપાત્ર વધારો થયો છે. ગયા ડિસેમ્બર માસમાં 8,04,000 જેટલા નવા ખાતા ખુલવાની સાથે 4.5 લોકોએ તેમના ખાતા બંધ કરાવી દીધા હતા. પરંતુ હવે નવા ખાતા વધુ ખુલવા લાગ્યા છે. તે દર્શાવે છે કે લોકો નવી નોકરીઓમાં જોડાઈ રહ્યા છે. તેમાં 18થી 25 વર્ષના યુવાનોની સંખ્યા વધુ છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં મહિલાઓની સિંગલ્સનો ખિતાબ જાપાનની નાઓમી ઓસાકાએ જીતી લીધો છે. આજે મેલબોર્નમાં રમાયેલી ફાઇનલમાં તેણે અમેરિકાની જેનિફર બ્રેડીને હરાવીને ચોથી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા જીતી લીધી હતી. પોતાની પહેલી જ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં રમી રહેલી બ્રેડીએ અનેક ભૂલો કરી હતી અને ઓસાકાએ તેને 2 સીધા સેટમાં 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનનો મહિલા ખિતાબ જીત્યા પછી ઓસાકાનો આ બીજો વિજય હતો. તે જ રીતે 2018 અને 2020ની અમેરિકન ઓપન સ્પર્ધામાં પણ તેણે જીત મેળવી હતી. છેલ્લા 1 વર્ષમાં રમાયેલી 20 મેચ તે જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જોડી સામંથા સ્ટોસુર અને મેથ્યુ એબડન ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેસ્સિકોવા અને અમેરિકાના રાજીવ રામની જોડી સામે પરાજય થયો છે. આજે મોડી સાંજે રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જોડીની 6-1, 6-4થી હાર થઈ હતી. પુરુષો માટેની સિંગલ્સની ફાઇનલ આવતીકાલે વિશ્વના ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિક અને મેદવેદેવ વચ્ચે રમાશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આવતીકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે દેશભરના કારીગરોના 26મા હુનર હાટનું ઉદ્ઘાટન કરશે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા આ વર્ષે આજથી 1 માર્ચ દરમિયાન વોકલ ફોર લોકલની થીમ પર 26મા હુનર હાટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ગઈકાલે જણાવ્યું કે આ હાટમાં 31થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 600થી વધુ કારીગરો ભાગ લઈ રહ્યા છે. તેમના સ્વદેશી બનાવટના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે આ હાટ યોજાઈ છે. વિશ્વવિખ્યાત ખજુરાહો નૃત્ય મહોત્સવનો આજથી મધ્યપ્રદેશ ખાતે આરંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ 26મી ફેબ્રુઆરી સુધી યોજાશે. ઉલ્લેખનીય છે કે 44 વર્ષના સમયગાળા બાદ મંદિર પરિષદમાં તેનું આયોજન થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ માત્ર ભારતની નહીં પણ વિશ્વની જરૂરિયાતો પૂર્ણ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે કેન્દ્રીય બજેટ $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાથી પણ વધુનું છે. ભારત અને માલદીવે આજે વિવિધ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.